આ કરતા બેસ્ટ શું કહેવાય ને માંડવી હે બાફેલી અત્યારે લીલી તેલી માંડવી લેવા સૌ કોઈ ઓહે મોટું બહુ લાલ છે હો ભાઈ મિત્રો ફાઇનલી નાનું પણ નાનું નાગનું બસું કહેવાય ભાગો નાની તમને વોક આવતી નહીં એ ઉંદેડો ઉંદેડો નીકળો આખો આવલ એ બાપા લે તો મિત્રો ફાઇનલી ઓટોમેટિક ભરવા માંડ્યું છે મારો ભાઈ ડૂકી ગયો હું તો સાનો મને બેસી ગયો નીવડાય એક બેને ત્રણ. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે મજામાં તમને અમારી ચેનલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને અને દીધો હિંગુ આજનો તો જય માતાજી બધાને પેલા તો ને આજમાં હિંગુનું શાક બનાવવાનું છે. વાહ ભાઈ વાહ જો બોલો હિંગો ખબર છે મને ને હું જાઉં છું આજમાં કરસા પેટ્રોલ ના ખાવા ને ભૂરી પાસે કદાચ જાય તો ચાલો બના રહેજો ને મજા આવે હવે મેં આપણે તમને કીધું ને તે હાંભળ્યો ને કર અત્યારે જ નથી હું મને એવું લાગતું નહીં કે બધું તને કહું બરાબર મને એમ નથી થતું કે બધું તને કહું એમ બરાબર તું સા એકલી પી જા પછી એકલી ખાશો તને કંઈક કહેવાય તો પછી સાકો પછી ધાંડા અડીનો છે સાકો અડીનો છે. ચાલો તો બિના રહેતો હું તૈયાર થઈ જશું નિશાળિયા મેકતો જાવ પેટ્રોલ નખાવતો જાવ અને ઠેઠ કરસાળ સુધી લાંબો થઈ જાવ તો બિના રહેતો મજા આવશે. તો મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ કરસાળ પેટ્રોલ પંપે નાલી જાય ભરી પાસે ને સમજો રાજુ પટાલની બે જણા ભાઈ કઈ બાજુ આવેલા સાઈડ ભરવા એ છે ને સાઈડ ભરવા જાય છે હું તો પેટ્રોલ તો યાર પૂરો થઈ ગયો આમાં જલ્દી નખાવવું પડશે હવે આયા કા પેટ્રોલ ભરવા હાલો હું તો તમે ગોતી દે આવ હા લ્યા તો આ જઈએ મિત્રો તમારું શું કેવું છે બધાનું કોમેન્ટમાં કીજો ઘર ભરાઈ જવું તો જાવ તો જાવ છે કઈ નક્કી ન કહેવાય. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પૂગી જશે પેટ્રોલ નાખવાનું બધી દીધું છે શરૂ પછી સામે કઈ ખબર નથી સામે પછી ખબર પડે બરાબર એટલે દેખાય જો આમ જો અહીંયા સડે તો કાંટો પેટ્રોલ ભાળી એમ કાંટો સડો મેળો વાહ ભાઈ વાહ એ લે પેટ્રોલ આપણું એટલે બંધ થઈ જાય ઓટો મશીન આવે ને ભાઈ તો મિત્રો ફાઇનલી છે ને 660 રૂપિયા થામી ગયું છે 660 નું થામ્યું. હવે હું જાઉં છું કરસા ઓરી પાસે પછી નાલી જાય પાછો ત્યાં એમર નહીં પણ સાર કેવું કંઈ ફરવા જવાનું થાય તો ના જાય અને 660 ફૂલ ભાણું થઈ ગયું એ જુઓ તો કેટલી હાલેલી છે કેટલી નહીં તો મને કંઈ ખબર નથી બાકી 660 નું થામ્યું પેટ્રોલ વાહ તો ફાઇનલી આપણે પીગી જશે કરસાળ પીગે તે ખબર પડી કે તો અંદર ગાળ ગડી જાય અમારે બેટે વાગવું પડે આવે રિવર્સ મારો કેમ એલા કોઈ છે હાલો કોઈ છે મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશે કરસા અને હાલો ભરી કેમ સારું છે ને હા વાહ ભાઈ વાહ જની આવ્યા અને સાબા બનાવે તો પીવન છે ને કર આપણે આમ જો કાંઈક અમારે ભાગવું છે જલ્દી આમ જો મિત્રો હમી હાલી ના પાડે બોલો આ વાહ ભાઈ વાહ આમ જો સા કરતા બેસ્ટ શું કહેવાય ને માંડવી હે બાફેલી અત્યારે લીલી તેલી માંડવી લેવા સૌ કોઈ એવું છે અત્યારે વેસવાળા માંડવી લીલી તો પહેલી વાર મેં જોઈ એટલે આપણે હંદા હેરખા છે એલા મારા વાળા કા ભૂરી હાલો ભાઈ તો મિત્રો માંડવી ખાવે જેને ખાવીને આવો જલ્દી ફટાફટ નહીં આમ જો માંડવી ખાઈ લો ને સા પીવાની થતી નથી તો શું કેવું તમારું આમ જો સા જેટલી પીએ ને એટલે આપણે શરીરમાં હાઈટ કે બળી જાય ને હવ મરસા તમે લેવો લેવાય તો બહુ વેસાવ આવે એવું છે મસ્ત આવે માર્કેટમાં તીખા તો છે મસ્ત શું ભાવમાં ખબર છે એમ તો કઈ બહુ ભાવની નથી ખબર બાકી દાદા લાવ્યા એવું છે હારા છે મરસા હારા છે તમારા દાદાનો હોશિયાર અને સોસ કહેવાય ને દિમાગ સારો હાલે મરસા હારા લીધા નકર તો અમુક હિંગોળી આવે ને મારો ભાઈ તીખા મિશન એક વખત મિટિંગમાં જા કે હમણાં જ મિટિંગમાં એક જા કે તેના 2 લીલા મરસા નાખ્યા હોય મારા ભાઈ શાક નાખો એવું તીખું બાકી આપણે કઈ માંડવી ખાઈ લઈએ હાલો આપણે વાતો નહીં ખોટે મારો ભાઈ મિત્રો ફાઇનલી માંડવી ખાઈ લીધી માંડવી ખાઈને ધાબામાંથી ફરવા આવી જાવ આમ જો મોજ આવી જાય હવે ધાબામાંથી ફરવાની કઈ ઘટે નહીં આમ જો નાળિયેરમાં મન જો ભાઈ દુનિયાનું ભૂરી એવું શું છે તમારે આનું કંઈક કરો નહીં પડે એવા ખાઈ આવડા એમ છે બહુ હોશિયાર છે મહેક ઉતરી ગઈ આવડા છે ને ભાઈ હિરણ ઘંટીનું સામાન લેવાયા હતા અમારે અમે એ ટ્યુબલાઇટ મારો ભાઈ કાઢી એમ જો ઇધર સીડો ઇધર તેવા નીકળી અને હવે છે ને હું ભાગી હવે અહીં ઘડીક બેહું ચશ્મા બસમાં પેલો ભાઈ તડીકો કેટલો છે માથે બહુ તડીકો લઈ ગયો અને આવી રીતનું છે
આ દાદરો બીક લાગે એવો દાદરો બી નહીં આવડાય. બોલો અહીં છે નહીં છે નહીં વાકો છો વળ ખાઈ જાય. સીધો ન બની દેવાય એટલે આમ ડાયરેક્ટ દાદરો બનાવતા જ નહીં આવડાવડે ને કોઈને હું ભલા મને. તો ચાલો મિત્રો પછી મળું તો હવે હું છે ને જાઉં છું ને હવે અવલબેન એને ફોન કરું સાર ભરાઈ ગઈ કે નથી ભરાઈ. ન ભરાય નહીં તો હું સાર ભરાવટે માળો જાય નકર પછી ડાયરેક્ટ ઘરે જાય. જો ને હું છે ને જાઉં છું માળો ઓલે સાર ભરવાની હતી તો સાર ભરાવા જાઉં છું. છોટો કેવું કામ કરાવી આવું તો એવડાને મજા આવી જાય અને હું જાઉં એટલે શું છે કે એને એકાદો માણા ઘટતો હોય તો એ પૂરું થઈ જાય બરાબર. તો એનું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય તો તમને બતાવી સાર કેવી હોય કેવી રીતે ભરીશું એમાં ભરીશું કેટલી ભરીશું બધું બતાવી તો બધા વિના રહેજો ને ચાલો તો હું જાઉં છું કન્ટિન્યુ માળો આવો પટેલ તક જવાનું છે રજ્યું નામ બોલો ના જવાનું છે. હાય દોસ્તાર મારું ભાઈ બધું એક બોલ્યા નહીં એક એમ આળા ખાધું બગા બોલો મારું બોલો બગા પડી ગયા. બધા મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો ફાઇનલી આમ જો હું તો આપું કીધું ઠેઠ મારા વાલા હું ઠેઠ માળવા વટીને એવો ઠેઠ કોકના ખેતરમાં ગળી જાઉં કોનું ખેતર હોય કંઈ ખબર નહીં. આ ઢેગલો હું તો કોઈ હેમર નો હતા તો આ ઢેગલો મારો બેટો હાથીઓ ન લાગે બોલો. આમ છે ને આમ જો ઘરેલી ફોને વાત કરવું કે તાય જા મેં કીધું હું તો જો હા આમ છે અને આ કામ સારું છે ને તને મેં કીધું હું આટા મારો એવો એટલે મારે એમ કે આ ઢેગલો છે ને હેમરનો છે તો અહીંયા અમારું બેટું આમ છે ઓલો અહીંયા તો અમારે રાજુ પટેલ ને ત્યાં ગોતવા હાલ તો હાલો ભાઈ મિત્રો પછી તમને મળું. મિત્રો ફાઇનલી અંદર કેટલું આવેલો દુનિયાનો આમ જો પંખા મારો ભાઈ ત્યાં આવીને ત્યાં રહી ગયા અને હું ઠેઠ એટલું આવેલો ને તીવા જો અહીંયા ટ્રેક્ટર જીડ્યું અને રાજુ પટેલની જીડ્યા છે. હું નીકળો ભાઈ બાપા એનથી બીક લાગો ભાઈ એ નહીં મિત્રો ફાઇનલી યારો જડે જો આપણને આમ જોવો તમે યારો ખતરનાક હા બાપા નાનું એવું છે ભાઈ નીકળી જવું જાઓ. આ નથી ભાઈ આ તરડામાં ગળાતું નતું એવું છે આ ગઢિયું છે ને આ ખાઈ ગયેલું છે કઈ ખમાઈ ધરાઈ ગયું નિરાયતે હું તો છે તો મોટું ખાડે બાપા રે ભાગો ઓ હે મોટું બહુ લાલ છે ભાઈ. મિત્રો ફાઇનલી નાનું પણ નાનું નાગનું બસું કહેવાય ભાગો એને રમવાઈ ચાલો ભાગો ભાગો. એમ નથી ખાધેલું છે ને પાછું કાઢે છે રિવેશ એને જાયમું નહીં કહેતી ઓકે છે જો કાઢે ખાશે એ જે વસ્તુ ખાધું એ વસ્તુ કાઢે છે જો એમ નથી એનથી ગળાનું નહીં કે એ કાઢી નાખે કે પછી તરડામાં ગળી જવું છે હાસું કાઢે હવે જે આવે જોઈ આવો બહાર એ ઉંદેડો એ બાપા લે મારો ભાઈ જોયું તમે હવે તો પેટમાં કાંઈ નહીં હવે એમ નથી હવે એ ગળી જા. તો મિત્રો ફાઇનલી કામ કરવા માંડો આવ્યો તમે જોયું ડરમાં નો ગળાનું નથી પાછું કાઢી લેખો માલ ખાધેલો હતો. હવે ભાઈ છે પણ આનું ધ્યાન રાખશો એટલે આમ જો ત્યાં નક્કી ન હોય દરમાં ગળી ને પછી આપણે કામ કરવાનું છે ભાઈ. ચાલો ચાલો ભાઈ અહીંયા ગળે છે અને હવે ગળી જાય પડે ને તો ગળી જાય હવે ગળી જવું ભાઈ જો ગળી ગયું ને હવે તો અહીંયા વહી ગયું. હવે આપણે નડશે નહીં એનો માલ સામાન ખાધેલો તો અહીંયા પીડ્યો એમાં ગળા તો નતું કે તળડા ભાઈ એને કાઢી લેખું કાંઈ વાંધો નહીં. હવે તમે સાર કહે ભરવા મળી જલ્દી ઉકલે કામ રિવેશ ભાઈ ગયું મારો બેટો રિવેશ ભાઈ ગયું ઓલા પણ એટલે ભરતા ઓલા પણ ફરી પાછું આવ્યો છે બોલ આવડા ઓગાવા ભરવાના છે આવડા ઓલાને એવું છે જવા દે મોટા જવા દે મોટા જવા. તો મિત્રો ફાઇનલી ઓટોમેટિક ભરવા માંડ્યું છે મારો ભાઈ ડૂકી જાઉં હું તો છાનો મને બેસી જાઉં ને એવડા એક બેને 3 જણા ભરે છે. એક ભાઈ અંબાવે છે ત્રીમાંથી તો આવી રીતનું કંઈક ભરે અને ભરાઈ દે પછી ભાગશો એક વગો અને એક વગો 2 વગા ભરવાના હે અહીં એવું છે તા ભરતી તા મસ્ત
મિત્રો ફાઇનલી તો 7,500 એટલો ભર ભરાણો મોરભાઈ સાહેબનો બહુ ભાવ બહુ ડિમાન્ડ. ઓ ભાઈ મોંઘી પડી આ 7,500 ભર આખો નથી ચોકચો. હા હા 7,500 આપે ને તોયથી હું તો મને માથે પડે એટલે કે મને એક ને બાકી બીજા કોઈને નહીં. આપણે છે ને ભાઈ ભર ભરાઈ જવું છે અમારો માથે ન પડે. નીરવનો ભાવ અત્યારે હોય અને આમાં બધે નીરવ જાવ ને નીરવ જ છે ભાવ તો હોય ને આ છે કે બધા કાસા છે. આના 5,000 માં ભરભરા મારી વાત કાસું છે. હા હા એ પાક છે ને બધું થયું અત્યારે જાવીને એક જગ્યાએ હોય ને એનો ભાવ વધારે ભાઈ એવું છે કઈ વાંધો નહીં. એટલે ભરાઈ ગયો ભાઈ 7,500 રૂપિયાનો ખર્ચો ચાવડા નાલો. ફાઇનલી હું ઓલબેનના ઘરે પગી ગયો અને મેં છે ને તો હા કાટેટી ને અહીંયા તરબૂચ ને એવું લીધું છે. અને અમારા ધનજીભાઈ છે ને ભણવા નથી ગયા કા ઘરે ને આવો પછી આવશો ને ભાઈ ગયા મેં હું ધનજીને લેવા આવ્યો નિહાળે જો ને પાછો એ આવ્યો તો ફોન આવ્યો ને લઈ જાઉં. મેં કીધું તો કેમ ન જોઈ હું લેવાનો જો નહોતું જવું. હાલો ભાઈ તો અમે જઈએ ડાયરેક્ટ ઘરે. તો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ ઘરે અને અહીંયા આવ્યા તો આમ તેમ કરતો હતો તરબૂચના બટકા કરી કોણમાં કરી લીધા. તો હું એક તરબૂચ લાવ્યો અને એવું છે અને આપણે હાકાટી આવતા હતી તે હાકાટી લેતા આવ્યો લાડ બધી અને એક લાવ્યો તરબૂચ. તો તરબૂચમાં મસાલો નાખવાનો આવ્યો કે તો મસાલો બસાલો નાખીને આવડા બનાવી આગળ ડીશ અને ખાય કા તારા ખાવાનું છે કે ખાઈ જ તે ને. અને બહારને 22 મિનિટ થઈ ગયા આપણે એકે વાર હજી ખાધું નથી. સવારનું હજી ગુડ મોર્નિંગનું ખાવાનું બાકી છે, બપોરનું ખાવાનું બાકી છે. તો થોડુંક તરબૂચ ખાઈ લો ને પછી શાકનો રોટલો કાંઈક બનાવી લેશે હરીગુન હિંગુનું એવું તમને ખબર છે. તો એ હવે ખાવાનો વારા છે ને એ ખાઈ લો. ચાલો તો ખાવું તો પડશે જ તેને કા કા શું ખાધું હે તે શું ખાધું? વાહ એને મચ્છી અને અમારે કાંઈ નહીં. બોલો શું છે એવું છે? તો ચાલો તરબૂચ બરબૂચ ખાઈ લઈને પછી ખાઈ લઈ. મચ્છીનું શાક નથી પણ હરીગન હિંગુનું ને એમાં છે હુકલ ગમે એ મચ્છી. ચાલો તો કન્ટિન્યુ. હુકલ હોંડી જાય છે એમ લાગે તો ગુમલે કાટી એ હાલો ગમે હશે ખરું કા